સુરતમાં સીજેપીના સમર્થનમાં રેલી નીકળવાની હતી। સોશિયલ મીડિયા પર આર્યન અને તેના સાથીઓએ લુથરા સર્કલ પર ભેગા થવા અપીલ કરી। મોટી સંખ્યામાં યુવકો અને વિદ્યાર્થીઓ એકત્ર થવાની માહિતી પોલીસને મળી હતી। માહિતીના આધારે લુથરા સર્કલ ખાતે પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવાયો। સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા। રેલી માટે આર્યન નામના વ્યક્તિએ વિશ્વ પોલીસ સ્ટેશનમાં અરજી જ્ઞાપન આપ્યું હતું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે રેલીની મંજૂરી આપી ન હતી। મંજૂરી ન હોવા છતાં અનેક લોકો લુથરા સર્કલ પર એકત્ર થયા। રેલી લુથરા સર્કલથી અણુવ્રત દ્વારા થઈ કારગિલ ચોક સુધી જવાની હતી। લોકો ભેગા થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 10 થી 12 લોકોને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ। વધુ લોકો ભેગા થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લુથરા સર્કલ ખાતે હજુ પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત।